બંને નેતાઓ મળી રહ્યા છે અને જ્યારે પણ આ દ્રશ્યો જોવા મળે છે ત્યારે ખ્યાલ આવે કે વડાપ્રધાનની લોકપ્રિયતા કેટલી હદે હજી પણ લોકોના હૃદયમાં સમાયેલી છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અહીંથી પસાર થઈ રહ્યો છે। રોડ શો આ જેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। અલગ અલગ પોઈન્ટ્સ પર सांस्कृतिक नृत्यों झलक पण जोवा मळी रही है और तेनी वच्चेथी वडाप्रधान अने यूएईना राष्ट्रपति पसार थई रह्या छे। यूएईना प्रमुख साथेना रोड शोना आ दृश्यो जोई शकाय छे। केटलाय दिवसथी कलाकारो रिहर्सल करी रह्या छे। लोको अहीं उत्सुक छे के वडाप्रधाननी एक झलक जोवा मळी जाय अने बपोरथी अत्यार सुधी तेओ राह जोई रह्या छे अने आवतीकाले ज्यारे वाइब्रंट गुजरात ग्लोबल समिट योजावानी छे अने तेनी वच्चे यूएईना राष्ट्र प्रमुख तेना मुख्य अतिथि है त्यारे देशना एक एक व्यक्तिना मनमा विकासनी वात छे, प्रगतिनी वात छे अने तेज उत्साह अहीं रोड शो में पण जोवा मळी रह्यो छे। एक सेकंड मात्र वडाप्रधान नरेंद्र मोदी जोवा मळी जाय तेवी एक इच्छा अहींना हाजर लोकोमां जोवा मळी रही छे। अमारा संवाददाताओ पण ज्यारे वात करता हता त्यारे तमामना मनमा खाली एक ज बात थी कि खाली एक झलक वडाप्रधाननी मळे एटले बस। त्यारे वडाप्रधाननो आ काफलो पण अहीं जोवा मळी रह्यो छे। अजय उमट जोडायेला छे। अजय भाई, खास तो जे वैश्विक नेताओ जे गुजरात तरफ वळ्या छे, गुजरात साथे मित्रतासभर एक माहोल बनावવાનો पण प्रयत्न थतो होय छे। खास करीने आरब देशों साथे भारतना संबंध जे हमेशा एक चर्चानो विषय पण रहता होय छे ने एमां पण जे अत्यारे अलग अलग फैक्टर्स जे दुनिया ने लईने जोवा मळी रह्या छे एमां भारत एक मजबूत स्थान पर छे। 100% શિવાની હકીકત એ છે કે આરબ દેશો જે છે એમાં યુનાઇટેડ અરબ અમીરાત જે છે એનું સ્થાન જે છે એ અધકેરું છે અને મેં આપને અગાઉ પણ કહ્યું કે બાયર સેલર રિલેશનશિપથી હવે બહુ જ આગળ વધી ગયા છે। ભારતે તાજેતરમાં જ 3 એમઓયુ એમની સાથે સાઇન કર્યા હતા અને એ 3 એમઓયુમાં જે સૌથી મહત્વનું એમઓયુ હતું એ હતું કે ઇન્ડિયન કરન્સી જે છે એ ઇન્ડિયન કરન્સીમાં વેપારિક આદાન પ્રદાન થશે। શિવાની, આ કેટલું મહત્વની વાત છે કે ભારતનો રૂપિયો જે છે એ ભારતનો રૂપિયો એ સ્વીકારશે અને ભારતની સાથે યુનાઇટેડ અરબ અમીરાત જે છે એ ભારતમાંથી જ ખરીદી કરશે। એટલે જેને આપણે કહે છે ને ટ્રેડ ડેફિસિટ નહીં રહે, ઓન ધ કોન્ટ્રી ટ્રેડ સરપ્લસ થશે બંને દેશો વચ્ચે। ભારત એમને અનાજ, કઠોળ, દાળ, ડુંગળી આ બધી વસ્તુ આપશે, એની સામે એ આપણને પેટ્રોકેમિકલ, ક્રૂડ ઓઇલ ને આ બધી વસ્તુ આપશે। અને બીજું કે આઈઆઈટી દિલ્હી જે છે એ અબુધાબીમાં પોતાનું મોટું કેમ્પસ શરૂ કરવા જઈ રહી છે। એટલે બંને દેશો વચ્ચે મેં તમને કહ્યું ને કે આદાન પ્રદાન એક અલગ જ સ્તરે પહોંચી રહ્યું છે। બિલકુલ, અને અત્યારે એ જ દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કારણ કે અલગ જ સ્તર પર હવે ગુજરાતની છાપ પણ બની ગઈ છે। વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી આ એક સિલસિલો શરૂ થયો છે। વાઇબ્રન્ટ ગુજરાત થકી એક ગ્લોબલ અપ્રોચ બનાવવાનો પ્રયત્ન થતો હોય છે અને દેશ વિદેશના લોકો અહીં પહોંચતા હોય છે, બિઝનેસ ડેલિગેટ્સ આવતા હોય છે, પછી ટ્રેડ શોના માધ્યમથી પોતાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરતા હોય છે કે પછી જ્યારે ગ્લોબલ સમિટમાં વૈશ્વિક મંચ પર સર્વાંગીણ વિકાસની ચર્ચા થતી હોય છે ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ ભૂમિકા ખૂબ જ મહત્વની રહેતી હોય છે। ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરવામાં આવી રહી છે। આ તરફ જેટલા પણ અલગ અલગ રાજ્યો છે તેના પણ નૃત્ય પ્રદર્શન અહીં કરવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન અલ નાહયાન સાથે કંઈક વાર્તાલાપ પણ કરી રહ્યા છે જેમાં તેઓ સતત આ અંગે તેમને માહિતગાર કરતા હોય એવું બની શકે કે કેવી આ સંસ્કૃતિ છે, કેવો આ વિચાર છે। અને આ 4 દ્રશ્યો અત્યારના સમયના કે જેમાં જ્યારે યુએઈના રાષ્ટ્રપતિનું આગમન થયું હતું, ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, બીજી તરફ જનમેદની જોવા મળી રહી છે અને એ જનમેદની જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે। તો બીજી તરફ એવા અલગ અલગ નૃત્યોની ઝાંખી પણ જોવા મળી રહી છે અને ત્રીજા દ્રશ્યો એ રોડ શોના કે જેની આતુરતાથી ત્યાં હાજર લોકો રાહ જોઈ રહ્યા હતા। કેટલાય સમયથી આ રોડ શોને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી હતી, પછી સુરક્ષાને લઈને હોય, સુશોભનને લઈને હોય અને આજે આ દ્રશ્યો કે જે વાઇબ્રન્ટ સમિટ શરૂઆત થવાની છે તેના પૂર્વ સંધ્યાના દ્રશ્યો છે તે પહેલાના આ દ્રશ્યો ખૂબ જ સૂચક છે। યુએઈથી ખાસ મહેમાન
યુએઈના રાષ્ટ્રપતિ આ વખતના મુખ્ય અતિથિ અને યુએઈ સાથેના પણ સંબંધો વધુ ગાઢ બનાવવાનો એક પ્રયત્ન, એક હેતુ જે અહીં સાકાર થતો પણ જોવા મળી રહ્યો છે. વિકાસના ગ્લોબલ પથ પર ગુજરાત, કારણ કે ભારત કે જે હવે વિશ્વમાં એવું સ્થાન ધરાવે છે કે જેને કોઈ નકારી ન શકે. મોટા મોટા વૈશ્વિક મુદ્દાઓમાં પણ ભારતનું સમર્થન, ભારતનો અભિપ્રાય તે મહત્વના બની ગયા છે અને વેપાર ક્ષેત્રે ભારતે જે હરણફાળ ભરી છે તેને પણ હવે કોઈ અવગણી શકે તેમ નથી. ત્યારે વિશ્વના દેશો પણ ભારત સાથે કઈ રીતે સંબંધ ગાઢ કરવા તેના વિચારમાં હોય છે અને જ્યારે ગ્લોબલ સમિટ જેવું એક મહામંચ રેડી હોય ત્યારે તમામ જે નેતાઓ છે તે ગુજરાતમાં આવે છે અને દેશ સાથે એક સંબંધ ગાઢ બને તેવો હેતુ પણ તેઓ સાથે લઈને આવે છે. અલગ અલગ રાષ્ટ્રના વડા પણ અહીં હાજર છે, જેમની સાથે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ અને આ તમામ વાતચીત આગામી દિવસોમાં સકારાત્મક પરિણામો પણ લાવશે, જેમાં ગુજરાતનો વિકાસ સામેલ છે, ભારતનો વિકાસ સામેલ છે. અજય ઉમટ સતત જોડાયેલા છે. અજયભાઈ, જેમ કે મેં કહ્યું કે હવે ભારતને કોઈ અવગણી ન શકે, ભારત સાથે કઈ રીતે સંબંધો ગાઢ કરવા એ કોઈ પણ વૈશ્વિક નેતાની એક માઇન્ડસેટમાં ઠસાયેલી વાત છે કે હવે ભારતને અવગણવું નહીં પોસાય. શિવાની, એનું કારણ એ છે કે ભારતને અવગણવાની તો કોઈ શક્યતા જ નથી. ભારત જે છે એને સાઉથ એશિયા એટલે કે દક્ષિણ એશિયામાં પોતાનું એક અલગ મહત્વનું સ્થાન ઊભું કર્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે ઇન્ડિયા જે છે એ સૌથી મોટું માર્કેટ છે. ભારત એક એટલું મોટું માર્કેટ છે અને ભારતમાં વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2003માં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું હતું ત્યારે ગુજરાત જે છે એ ભારતનું ગ્રોથ એન્જિન બને એવી એક મનોકામના હતી, એવી એક નેમ હતી, એવી એક મહત્વાકાંક્ષા હતી. આજે ગુજરાતની ભૂમિ થકી શરૂ થયેલું જે વાઇબ્રન્ટ ગુજરાત જે છે એ હવે વૈશ્વિક સ્તર પર પહોંચી ગયું છે અને ભારત જે છે એ વિશ્વનું ગ્રોથ એન્જિન બનવા જઈ રહ્યું છે. અને 2047માં જ્યારે આજે આપણે અમૃતકાળમાં છીએ અને 2047માં ભારત જે છે એ પોતાની આઝાદીના 100 વર્ષ પૂરા કરે ત્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બની જાય, આત્મનિર્ભર બની જાય. એ એક આપણે રોડ મેપ લઈને ચાલી રહ્યા છે. આપણે આપણી ઇકોનોમીને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું 2027માં જે સ્વપ્ન સેવ્યું છે અને ગુજરાત જે છે એમાં એટલી બધી અખૂટ ઉર્જાના સ્ત્રોત છે. ગુજરાતમાં તમે જુઓ તો વિકાસની અપાર સંભાવનાઓ છે. આપણે ત્યાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ આવી રહ્યો છે. આપણે ત્યાં વિશ્વનું સૌથી મોટું સૌર ઉર્જા 30,000 મેગાવોટનું સૌર ઉર્જા આવી રહ્યું છે. આપણે ત્યાં ધોલેરા સ્માર્ટ સિટી બની રહ્યું છે. ભારતમાં ગુજરાત માત્ર એક એવું રાજ્ય છે કે જેની પાસે 3 ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને ચોથું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ ધોલેરા પાસે બનવા જઈ રહ્યું છે.